આજે આપણે બનાવવાની છે વાસેટીની ભાજી। એની માટે પહેલાં ગેસ જગાવશું। ગેસ શરૂ કર્યો, હવે તપેલી નાખશું। હવે એમાં નાખશું આપણે તેલ। ચાલો મિત્ર, તેલ મેકી દીધું છે આપણે। એમાં નાખશું આપણે જીરું આખું। જીરું લાલ થઈ ગયું છે, આપણે નાખશું હિંગ। એમાં આપણે થોડીક લાલ થવા દઈશું લસણની કળી। લસણની કળી મસ્તીની લાલ। હવે નાખશું આપણે એમાં ભાજી। ચાલો મિત્ર, ભાજી નાખી દીધી છે આપણે એમાં નાખશું હળદર આપણે। ચાલો, હળદર નાખી દીધી છે। હવે ધાણા જીરું એમાં નાખશું। ધાણા જીરું આપણે થોડુંક નાખશું મીઠું। એમાં નાખશું મરચું લાલ। જેટલું તીખું ખાવ એટલું નાખવાનું। અમે તો તીખું ખાઈ, તમે કેવું ખાવ કોમેન્ટમાં કરજો, લખજો કોમેન્ટમાં। હવે એને આપણે ઢાંકી દઈશું ભાજીને। આ છે આપણી વાડી મિત્ર, જુઓ સામે રીંગણી છે, સીતાફળી છે। આ અમારો બહારનો નજારો જુઓ, વરસાદની। આ અમારું રેણક। વાહ, કેવો નજારો થયો છે। વરસાદનું મોસમ છે। બહારનો એકદમ નજારો છે સારો। અને આપણી સીનમાં પણ કૂતરા આવ્યા છે, તો એને ઘોળવા જઈશું। જુઓ, કૂતરા આવ્યા છે। ચાલો, જો આપણી ભાજી થઈ ગઈ, વાસેટીની ભાજી તૈયાર મિત્ર। કારીગર જુઓ, રસોઈયા। હવે તેલ છૂટું પડે ને ત્યાં સુધી એને ધીમા તાપે આપણે ચડવા દઈશું। આપણી ભાજી આપણી થઈ ગઈ છે તૈયાર, વાસેટીની ભાજી। તો હવે આ થઈ ગઈ છે આપણે વાસેટીની ભાજી કમ્પ્લેટ। જો મિત્ર, એક નંબર ભાજી બની ગઈ છે અને ખાવાની પણ એક નંબર મજા પડે છે। તો ક્યારેક આપણે કોમેન્ટમાં લખીને જણાવજો કે કેવી ભાજી લાગી છે, બનાવવાની રીત। તો જરૂર કોમેન્ટમાં લખજો, લાઈક કરજો, શેર કરજો। રામજીભાઈ વાળાના જય ગોપનાથ મહાદેવ, જય ગોપનાથ દાદા।